પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર આગ લાગતા તંત્ર દોડતું થયું। પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગતા દોડાદોડી થઈ ગઈ। ખાનગી માલિકી વિસ્તારના ડુંગરોમાં આશરે 6 વીઘામાં આગ ફાટી નીકળી હતી। પવનને કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા। ફાયરની ટીમો પહોંચી હતી। પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો। આગથી વન વિભાગ પર ચિંતિત થયું હતું। હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે, એટલે આગથી વન્યજીવના જીવ પર ખતરો ઊભો થયો છે। આ તરફ જામખંભાળિયાની હોટલમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ। આગના દ્રશ્યો છે જામખંભાળિયાના। અહીંની હોટલમાં ભીષણ આગ લાગી હતી। રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યા। આગના લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન થયું। સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નથી। મિલન હોટલમાં ફાયર સેફટી એનઓસી છે કે નહીં તે અંગે સવાલ ઊભા થયા છે। આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી જરૂરી છે। આ બાજુ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા પ્રચંડ વિસ્ફોટ થયો। સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી। બાદમાં બાટલો ફાટ્યો હતો, જેથી લોકોમાં નાસભાગ મચી હતી। ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી। બોટાદમાં બેકાબુ બનેલી કાર બંધ દુકાન સાથે અથડાઈ। બોટાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો। આ વખતે બેકાબુ બનેલી કાર દુકાનમાં ઘૂસી ગઈ હતી। બોટાદના પાળિયાદ રોડ પર શુભમ એપાર્ટમેન્ટ નજીક એક કાર બેકાબુ બની હતી। કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો। આ કારણે કાર સીધી બંધ દુકાનો સાથે અથડાઈ હતી। કાર સીધી જ 5 થી 6 દુકાનો સાથે અથડાતા દુકાનને નુકસાન પહોંચ્યું। દુકાનોના શટર અને બહારના મૂકેલા સ્ટોલને નુકસાન થયું। સદભાગ્યે અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી। આ કારણે કોઈ જાનહાની થઈ નથી। કાર દુકાનો સાથે અથડાતાની સાથે જ આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે કાર ચાલક સહિત 2 વ્યક્તિઓની તપાસ શરૂ કરી। બાળકી પાણી પીવા બહાર નીકળી અને શિકારી દીપડો બોચીથી ચાલી ઉઠાવી ગયો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં આદમખોર દીપડો બાળકીનો શિકાર કરી ભાગી ગયો હતો। માનવ પક્ષી દીપડાએ 3 વર્ષની બાળકીને શિકાર બનાવી છે। ખેતમજૂરી કરતા રમેશભાઈ પાલાભાઈ ચાવડાની 3 વર્ષની દીકરી કુંદના ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા અને પાણી પીવા ગઈ હતી। તે સમયે જ પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા। અચાનક જ દીપડો આવ્યો। બાળકી પર નજર પડતા માનવ પક્ષી દીપડો તેને બોચીમાંથી જાલી ઉઠાવી ગયો હતો। પરિવારને જાણ થતાં બૂમાબૂમ